અને લૂંટારાઓની પણ ગુજરાતમાં કોઈ જ કમી નથી. આપણે અહીંયા જોઈએ છીએ કે નકલીની ભરમાર છે. કદાચ સાઉથની ફિલ્મને પણ ટક્કર મારે એવા અહીંયા કિમિયા ગુજરાતમાં અપનાવવામાં આવતા હોય છે ને એમાં પણ એવા લૂંટારા એવી સ્કીમોથી લોકોને લૂંટતા હોય છે કે કદાચ કોઈ કલ્પના પણ ન કરી શકે. અને આવું જ કંઈક થયું છે કે જ્યાં વિદ્યાર્થીઓને લૂંટવામાં આવ્યા છે. જી હા, એકેડમીના નામે, એની ફીના નામે ઉજ્જવળ ભવિષ્યના સપના બતાવી અને સ્ક્રીન પર જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે એના દ્વારા પ્રજસ્વ એકેડમીના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આ ભૌમિક સુથાર છે કે જ્યાં જેણે કેટલાય વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી 20 લાખથી વધારે રૂપિયા એંઠી લીધા છે. સમયથી એક વ્યક્તિ નામે ભૌમિક સુથાર એઝ અ કાઉન્સલર તરીકે કામ કરી રહ્યો હતો, જે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવી, એડમિશન પ્રોસેસ કરવી અને સમય જતા વિદ્યાર્થીઓની જે ફીસ હોય એના રિલેટેડ એમનો સંપર્ક કરીને એમને જાણ કરવાનું કામ કરી રહ્યો હતો. છેલ્લા 2-3 મહિનામાં વિદ્યાર્થીઓની ફીસ બાબતે એણે કૌભાંડ આચરેલું છે. જે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા એમાં 58 અત્યાર સુધી થઈ ગઈ છે અને કૌભાંડનો આંકડો 20,80,000 થયેલો છે.